હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ કેમ મનાવવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. 14 જાન્યુઆરી 2025ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણને સંક્રાંતિ કહેવાય છે. પોષ મહિનામાં જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં થાય છે અને મકર રાશિમાં રહે છે, ત્યારે આ અવસર દેશના વિવિધ પ્રાંતોમાં વિવિધ તહેવારો જેમ કે લોહરી, ક્યાંક ખીચડી, ક્યાંક પોંગલ વગેરેના રૂપમાં આ તહેવાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ એ હિન્દુ ધર્મમાં એક એવો તહેવાર છે જેનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક પણ મહત્વ રહેલું છે. મકર સંક્રાંતિમાં મહત્વ દાન 100 ગણું ફળદાયી માનવામાં આવે છે. પુરાણમાં મકર સંક્રાંતિને દેવતાઓનો દિવસ કહેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ગણું વળતર આપને આપે છે અને મકર સંક્રાંતિથી શુભ કાર્યની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિ સારા દિવસોની શરૂઆત થાય છે, કારણ કે આ દિવસે મલમાસના સમાપ્ત થાય છે. આ પછી લગ્ન, મુંડન, પવિત્ર દોરાની વિધિ વગેરે જેવા તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિના દિવસે ખુલે છે સ્વર્ગના દરવાજા. એક ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે. આ દિવસે પૂજા પાઠ, દાન અને પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર ભીષ્મ પિતાએ મૃત્યુનું વરદાન મળ્યું હતું, પરંતુ દક્ષિણાયન સૂર્યના કારણે તેઓ બાણોની શક્યા પર રહ્યા હતા અને ઉત્તરાયણ સૂર્યની રાહ જોતા રહ્યા અને મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણમાં તેમના શરીરનું બલિદાન આપ્યું હતું, જેથી તેઓ પોતાને મુક્ત કરી શકે. જન્મ અને મૃત્યુનો સંબંધ મુક્ત થવું. ગંગાજી પૃથ્વી પર પરત આવ્યા. મકર સંક્રાંતિના દિવસે માતા ગંગાજી પૃથ્વી પર પ્રગટ થયા. ગંગાજળ દ્વારા રાજા ભગીરથના 60,000 પુત્રોને મોક્ષ મળ્યો હતો. આ પછી ગંગાજી કપિલ મુનિના આશ્રમની બહાર જઈને સમુદ્રમાં જોડાઈ ગયા હતા. મકર સંક્રાંતિનું વૈજ્ઞાનિક મહત્વ જાણી લઈએ મિત્રો. આપણે તલ, ગોળ અને શીંગ વગેરે શા માટે ખાઈએ છીએ? સૂર્ય ઉત્તરાયણમાં પ્રકૃતિમાં પરિવર્તન શરૂ થાય છે. ઠંડીના કારણે સંકોચાઈ રહેલા લોકોને સૂર્યના તેજસ્વી પ્રકાશથી શિયાળામાં રાહત મળવા લાગી છે. જોકે મકર સંક્રાંતિ ઠંડીની તીવ્રતા હોય છે, પરંતુ આ સ્થિતિમાં શરીરને ગરમી પ્રદાન કરતી ખાદ્ય વસ્તુઓ ખાવામાં આવે છે. આ જ કારણ છે કે મકર સંક્રાંતિ પર તલ, ગોળ અને ખીચડી ખાવામાં આવે છે, જેથી શરીરમાં ગરમ રહે છે. પ્રગતિના માર્ગો પણ ખુલે છે. પુરાણો અને વૈજ્ઞાનિક બંનેમાં મકર સંક્રાંતિ એટલે કે સૂર્યની ઉત્તરાયણ સ્થિતિમાં વધુ મહત્વ છે. સૂર્યની ઉત્તરાયણથી રાત ટૂંકી અને દિવસો લાંબા થાય છે. કહેવાય છે કે ઉત્તરાયણમાં માણસના પ્રગતિ તરફ આગળ વધે છે. ઓછા અંધકાર અને પ્રકાશમાં વધારો થવાથી માનવ શક્તિ પણ વધે છે. પતંગ ઉડાડવાનું વૈજ્ઞાનિક મહત્વ શું છે? તો મકર સંક્રાંતિ પર પતંગ ઉડાવવાનું મહત્વ વૈજ્ઞાનિક સાથે પણ જોડાયેલું છે. સૂર્યના પ્રકાશ શરીર માટે તંદુરસ્ત છે અને ત્વચા અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ પતંગ ઉડાડવાથી આપણે થોડા કલાકો સૂર્યપ્રકાશમાં વિતાવીએ છીએ, જે આરોગ્ય પ્રદાન છે.